પાલીતાણાના પીપરડી ભુંડરખા પંથકમાં રોડના નામે માત્ર ખાડા, રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, ગ્રામજનોમાં રોષ। પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય બની છે। ખાસ કરીને રંડોળાથી પીપરડી, ભુંડરખા અને ઢૂંઢસર જેવા ગામોને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રંડોળાથી શરૂ થતો આ મુખ્ય માર્ગ હાલમાં પથ્થરો અને મસમોટા ખાડાઓમાં ફેરવાઈ ગયો છે। રોડની ખરાબ હાલતને કારણે વાહન ચાલકોને કમરના દુખાવા અને વાહનોમાં નુકસાની વેઠવી પડી રહી છે। કટોકટીના સમયે એમ્બ્યુલન્સને પહોંચવામાં પણ વિલંબ થાય તેવી સ્થિતિ છે। ગ્રામજનો દ્વારા આ બાબતે અનેકવાર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મામલતદાર કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે, નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે આ બિસ્માર રોડ પરથી પસાર થવાનું પણ ટાળી રહ્યા છે। જો વહેલી તકે રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। સ્થાનિક ગ્રામજનો સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે ત્યારે પાલીતાણાના આ અંતરિયાળ ગામોમાં પાયાની સુવિધા સમાન રોડ રસ્તા પણ ઉપલબ્ધ નથી। તંત્રની આ ઉદાસીનતા સામે પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર જાગશે કે પછી ગ્રામજનોને હજુ વધુ સમય ખાડાઓ વચ્ચે જ પસાર કરવો પડશે। રિપોર્ટ બાય વિશાલ સાગઠિયા, પાલીતાણા। મારું નામ વાઘેલા જગદીશભાઈ, ગામ ભાદાઓ પીપળી। અને આ રસ્તો સાવ ખરાબ થઈ ગયો છે, રંડોળાથી પીપળી જવાનો રસ્તો, અને વારંવાર એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે। કોઈ ઓછામાં ઓછા 10 થી 15 એક્સિડન્ટ થઈ ગયા છે। કેટલા ગામના લોકો અવર જવર કરે છે? કેટલા ગામના લોકો અવર જવર કરે? આથી 6-7 ગામના લોકો અવર જવર કરે છે। રજૂઆત કરી છે તમે? હા, રજૂઆત કરી છે, એનો કોઈ જાતનો જવાબ આવ્યો। ક્યાં કરી છે રજૂઆત? મામલતદાર ઓફિસ। બીજા અન્ય કોઈ રાજકીય આગેવાનોને? હા, રાજકીય આગેવાનો શિવાભાઈ ચૌહાણને વાત કરી હતી, એને કીધું હતું કામ થઈ જશે। તો શું થયું પછી? કાંઈ થયું નથી। તો તમારી માંગ શું છે હવે? જેમ બને વહેલા છતાં રસ્તો બનાવવાની। જો રસ્તો તમારો બનશે નહીં તો આગામી કાર્યક્રમ શું રહેશે તમારો? રસ્તો નહીં બને તો અમે 5-7 ગામના લોકો ભેગા મળીને મામલતદાર ઓફિસે જઈને રજૂઆત કરીશું આની, કે જેમ બને રસ્તો બનાવો વહેલા તકે। તમારું નામ? ભૂપતભાઈ। શું પ્રશ્ન છે? પ્રશ્ન તમે જો ને એક્સિડન્ટ થઈ જાય, પડી જાય, જો કપસા નીકળી જાય આખા રોડના, ને અહીંયા રોજનો ત્રાસ, એટલે ક્યારેક એમને પડ્યા ને એક તો ગાડી હરખી રહેતી ન હોય ને સામેથી આવે ને આંકવામાં આમ જો ખરાબ। કેટલા ગામને જોડતો રોડ છે આ? ટોટલી ગામ ઠેઠ આમ રામગઢ સુધીના, રામગઢ, ગુંદાળા, વરલ, પછી સરકડિયા, ઢૂંઢસર, પીપળી, ભુંડરખા। મુખ્ય માંગ શું છે આમાં તમારી? જલ્દી સારો કરે એવું। તમારું નામ? મારું નામ ગોહિલ પ્રતાપસિંહ। શું પ્રશ્ન છે આ રોડનો? સાહેબ, આ રસ્તો કેટલા લગભગ 6-7 મહિનાથી ખરાબ થઈ ગયો છે, કોઈ ધ્યાન નથી દેતો। વારંવાર એક્સિડન્ટ થાય છે, પડે 2 વખત તો હું પડી ગયો। અહીંયા મારી વાડી છે, અહીંયા હું વાવવા રાખ્યું છે, વાવવાથી મારે 2-3 વખત પડાવ થયું છે, કેમ કે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે। કેટલા ગામના લોકો અવર જવર કરે? આજે લગભગ 7-8 ગામને લાગુ પડ્યા। ક્યાં ક્યાં ગામો? બાકલકાઉથી, ઢોટસર, પછી પીપળી, ભુંડરખા, રંડોળા, કાગાપરા, બધાને લાગુ પડ્યા છે। કયો રસ્તો કહેવાય? આપણે રંડોળાથી બાકલકા રોડ કહેવાય। આપણી શું માંગ? મારે એ જ માંગ છે સાહેબ ને કે આ રસ્તો તમે જલ્દી સારો થાય, બીજું કાંઈ નહીં। અમે આ ખેડૂતને પબ્લિક બધા હેરાન થાય, સમજી ગયા, કોઈ નીકળવા રાજી નથી થતો। એમાં ડેમ તૂટી જશે ઓલો, એટલે રસ્તો મેન આ થઈ ગયો છે। અમારા ભુંડરખા પીપળીવાળો રસ્તો એ જ હતો, પણ ત્યાં એ તૂટી ગયું છે, એની હિસાબે આ રસ્તો મેન થઈ ગયો। આ જલ્દી સારો થાય ને તો સારું, ને કાંઈ અકસ્માત રોજ 1-2 થાય જ છે સાહેબ।